તસવીરમાં તમે જે વ્યક્તિને જોઈ રહ્યા છો તે છે ભાજપના નેતા જિગ્નેશ નાયક। તેઓ નવસારી જિલ્લા ભાજપના મહામંત્રી હતા એટલા માટે કારણ કે તેઓને પરિણીત મહિલા સાથે લફરું હતું અને તેઓ પકડાઈ ગયા તો પક્ષે તેમને સસ્પેન્ડ કરી દીધા છે। એ પહેલા આ નેતાજી જે મહિલા સાથે પકડાયા હતા ત્યારે તે મહિલાના પતિએ મેથી પાક પણ આપ્યો હતો। ભાજપના ઇશ્ક મિજાજી હોદ્દેદારનો પ્રેમ હાલ રાજકીય વર્તુળોમાં બહુ ચર્ચાઈ રહ્યો છે। એટલે કે જિગ્નેશ નાયક એક મહિલા સરકારી અધિકારીના પ્રેમમાં પાગલ હોવાની વાત સામે આવી હતી। મહિલાની આ કરતૂતોને કારણે તેના પતિને ડિપ્રેશનની દવાઓ લેવાની જરૂર પડી હતી। પતિને સમાજમાં બદનામીથી ડર લાગી રહ્યો હતો। એટલું જ નહીં, જિગ્નેશ નાયક સાથેના પ્રેમ પ્રકરણને કારણે પતિએ સરકારી અધિકારી પત્ની સામે છૂટાછેડાનો કેસ કર્યો હતો। જ્યારે ભાજપ મહામંત્રી જિગ્નેશ નાયકને 3 કરોડની બદનામીની નોટિસ ફટકારી હતી। આ તમામ કારણોસર પ્રેમ પ્રકરણમાં સંડોવાયેલા મહામંત્રી જિગ્નેશ નાયકને જિલ્લા ભાજપે સસ્પેન્ડ કર્યા છે।